વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 4 નો વિભાગ એ. તો ચાલો શરૂ કરીએ. આજનો પહેલો વિકલ્પ છે ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે. જો તમે જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે સી, 7 બંધ હોય છે. દાંતનું બહારનું પડ શાનું બનેલું છે. આનો સાચો જવાબ છે બી, કેલ્શિયમ ફોસ્ફેટનું. 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. આનો સાચો જવાબ છે બી, 10⁻³ ઘાત. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે. આનો સાચો જવાબ છે સી, પાયરુવેટ. સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય. આનો સાચો જવાબ છે એ, 40 સેન્ટીમીટર. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે. આનો સાચો જવાબ છે એ, જાંબલી. આપણા 6 વિકલ્પ અહીં પૂરા થાય છે. હવે ખાલી જગ્યાઓ જોઈએ. ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. આનો સાચો જવાબ છે SO3Na. એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા વોટ છે. આનો સાચો જવાબ છે 25. અને 25 કેવી રીતે આવ્યા તો એનું સોલ્યુશન આ રીતે છે. મનુષ્યમાં ઉદરપટલ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. આનો સાચો જવાબ છે શ્વસન. સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે XX. કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે 1.5. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે. આનો સાચો જવાબ છે ઉભયગુણી. આપણી ખાલી જગ્યાઓ અહીં પૂરી થાય છે. હવે ખરા ખોટાઓ જોઈએ. આયનીય સંયોજનો નીચા ગલન બિંદુ ધરાવે છે. આ વિધાન ખોટું છે. મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય છે. આ વિધાન ખરું છે. લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. આ વિધાન ખોટું છે. Na2CO3 ક્ષાર છે છતાં તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. આ વિધાન ખરું છે. આપણા ખરા ખોટા પણ અહીં પૂરા થાય છે. હવે માગ્યા મુજબ ઉત્તર આપો તે જોઈએ. વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો એનું નામ છે એબ્સિસિક એસિડ. મનુષ્યમાં કાનની બૂટ વિશેની 2 અભિવ્યક્તિ જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ પૈકી કઈ પ્રભાવી અને કઈ પ્રછન્ન છે. તો મુક્ત બૂટ છે તે પ્રભાવી છે અને જોડેલ બૂટ છે તે પ્રછન્ન છે. તો લખવાનું મુક્ત બૂટ પ્રભાવી છે અને જોડેલી બૂટ પ્રછન્ન છે. દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહે છે. એનો જવાબ છે જે લઘુત્તમ અંતરે આંખના સ્નાયુઓ પર ખેંચાણ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકાય તેને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે. વ્યાખ્યા આપો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે 2 બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આપણા માગ્યા મુજબ ઉત્તર પણ અહીં પૂરા થાય છે. હવે જોડકા જોઈએ. આપણે વિભાગ એ માં પેલું આપેલું છે સાયટોકાઇનિન. તો એનો જવાબ આવશે બી, એટલે કે કોષ વિભાજનને પ્રેરે. અને બીજું આપેલું છે એબ્સિસિક એસિડ. એનો જવાબ આવશે પર્ણ કરમાઈ જાય એટલે કે સી. હવે આપણે
બીજા જોડકા તરફ આગળ વધીએ. આપણે વિભાગ એ માં પેલું આપેલું છે ઓઝોન સ્તરની અગત્ય, તો એનો જવાબ આવશે યુવી કિરણનું શોષણ એટલે કે બી. પછી બીજું છે ઓઝોન સ્તરનું વિઘટન, તો એનો જવાબ આવશે CFCS એટલે કે સી. આપણો અહીં વિભાગ એ પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.